બનાસકાંઠામાં તસ્કરોનો તરખાટ પાલનપુરમાં મેડિકલની દુકાને બનાવી છે નિશાન। પાલનપુરના પંચરત્ન શોપિંગમાં તસ્કરો ત્રાટક્યા છે। મેડિકલની હોલસેલ દુકાનમાં ચોરે હાથ ફેરો કરી દીધો હતો। ચારેકોર પહેલા તેણે જોયું કોઈ છે કે નહીં, ત્યારબાદ તે અંદર ઘૂસ્યો અને પછી હાથ ફેરો કર્યો। દુકાનનું તાળું તોડી ચોરી કરી ફરાર। તો ચોરી કરવા આવેલો શખ્સ દુકાનમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થયો છે। તો પાલનપુરમાં મેડિકલ દુકાનને નિશાન બનાવી ચોરે। બનાસકાંઠામાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। દુકાનનું તાળું તોડી અને અંદર પ્રવેશ્યો। તો પૈસાની લાલચે તેને એમ કે કેશ હશે દુકાનમાં, મેડિકલ શોપમાં, તો પહેલા આમ તેમ જે ડ્રોઅર્સ છે તે પણ ચકાસે છે અને ત્યારબાદ તેમાં પૈસા છે કે નહીં અથવા અન્ય કોઈ વસ્તુ છે કે નહીં તે ચેક કરતો જોવા મળ્યો છે। તો મેડિકલની દુકાનને નિશાન બનાવી છે અને હવે ચોરને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા। નડિયાદના પીપલગ પીપળાતા રોડ પર આવેલી જાણીતી કૃષ્ણા ડેરી ફરી એકવાર તસ્કરોના નિશાને આવી છે। રાતના અંધારાનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ ડેરીની લોખંડની મજબૂત જાળી કાપી નાખી। તો અંદર પ્રવેશ કર્યો હતો અને ચોરોએ ડેરીમાં રાખવામાં આવેલ મોંઘી દાટ મીઠાઈ જેવી કે કાજુ કતરી, શ્રીખંડ, ઘીના ડબ્બા, ફરસાણ, વિવિધ બેકરી પ્રોડક્ટ્સ મળી અને કુલ ₹1 લાખથી વધુના મુદ્દામાલની ઉઠાંતરી કરી હતી અને પછી ફરાર થઈ ગયા। આશ્ચર્યની વાત એ છે કે 2015થી કાર્યરત આ ડેરીમાં સતત 10મી વખત ચોરીની ઘટના બની છે, જેના કારણે વેપારીઓમાં પણ રોષ છે। પોલીસ પેટ્રોલિંગ પર સવાલ છે। અમારી ડેરી 2015માં મેં ઓપન કરી હતી। આ 2025 ચાલે છે। 10 વર્ષની અંદર મારા ત્યાં 10 વાર ચોરી થઈ ને 10 વાર મેં પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી છે। મારું રૂરલ વિસ્તાર લાગે છે, રૂરલ પોલીસ સ્ટેશન લાગે છે। આટલી પોલીસની અવર જવર હોવા છતાં બીજી વસ્તુ કે સૌથી મોટી વાત તો એસપી સાહેબનું નિવાસસ્થાન નજીકમાં હોવા છતાં બી ચોરી થાય છે। રાજકોટમાં ફરીથી મોટી દુર્ઘટના ટળી છે। અટલ સરોવરમાં મનપા સંચાલિત ચકડોળ ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવી છે। ચકડોળમાં 4 લોકોનો પરિવાર બેઠો હતો અને ચકડોળ 100 ફૂટ ઊંચાઈ ઉપર હતો। ઓપરેટર ભૂલી ગયો કે અંદર કોઈ બેઠું છે અને તે ચકડોળ બંધ કરીને જતો રહ્યો। રાતના 10:30 કલાકે 4 લોકો 41 મિનિટ સુધી હવામાં લટકતા રહ્યા, બૂમો પાડતા રહ્યા। હાજર વોચમેનને આ અંગે જાણ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓનો અવાજ પણ નીચે સુધી પહોંચતો ન હતો। જે બાદ લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી। તેમણે આવીને આ લોકોને નીચે ઉતાર્યા। ફિલ્મી કહાની જેવા આ બનાવમાં ફસાયેલા એક વ્યક્તિએ આપવીતી જણાવી, કહ્યું કે અમે 10 મિનિટ રાહ જોઈ, અડધો કલાક થયો, કોઈ આવ્યું નહીં। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12 સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહના ફોર્મ ભરવાની અંતિમ તારીખમાં 4 દિવસનો વધારો કર્યો છે। હવે વિદ્યાર્થીઓ 10 ડિસેમ્બર સુધી લેટ ફી વગર ઓનલાઈન ફોર્મ ભરી શકશે। તે બાદ 11થી 22 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ફોર્મ સ્વીકારવામાં આવશે। તો શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં તારીખ લંબાવવાનો નિર્ણય કર્યો છે।